इंचार्ज પોલીસ કમિશનર વાબાગ ઝબીર સાહેબ સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં દારૂની જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જેથી ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા પીસીબી સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા કામગીરી કરવામાં આવી છે। 22/2/2024ના રોજ પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ, એએસઆઈ દીપક નરસિંહભાઈને મળેલ બાતમીને આધારે સફેદ કલરની ટોયોટો કંપનીની કોરોલા અલ્ટિસ 4 વ્હીલ ગાડી નંબર GJ5JH0919માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો છે। તે ગાડી થોડીવારમાં ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ તરફ આવનાર છે। બાતમી હકીકતવાળી જગ્યા પર ડિંડોલી મધુરમ સર્કલ કેનાલ રોડ ઉપર જાહેરમાંથી આરોપી અનુરાગ કૃષ્ણકુમાર તિવારી ઉંમર 33 રહેવાસી પ્લોટ નંબર 27 અપેક્ષાનગર સોસાયટી પાંડેસરા સુરત મૂળ ઉત્તર પ્રદેશ, जयप्रकाश उर्फे जयपुर राम दशक पाठक उमर 22 रहवासी चौथो माळ आकाशभूमि बिल्डिंग हाउसिंग बोर्ड पानी टाँकी पास पांडेसरा सूरत मूળ रहवासी उत्तर प्रदेश, अजय संतोषभाई नामदेव उमर 23 रहवासी आविर्भाव सोसायटी चिकुवाड़ी पास पांडेसरा सूरत शहर मूળ रहवासी उत्तर प्रदेश नाने एक सफेद कलर टोयोटा कंपनी कोरोला अल्टिस गाड़ी नंबर GJ5JH0919 कीमत ₹4 लाख तथा भारतीय बनावटना विदेशी दारूनी इम्पीरियल ब्लूनी 180 मिलीलीटरनी कुल बोटलों नंग 600 कीमत ₹54,000, मोबाइल नंग 3 कीमत 15,000, अंक झड़तीना रोकड़ा 16,800 मળી कुल 4,85,800ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી સદર દારૂનો જથ્થો આપનાર સુમન, જેના પૂરા નામ ઠામની ખબર ન હોય, તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે।